મહેસાણા નસબંધી કાંડમાં સૌથી મોટો ધડાકો થયો છે। ટાર્ગેટ આપી નસબંધી કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે। આરોગ્ય ખાતાના કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવે છે। હેલ્થ વર્કરને નસબંધી કરવા માટે 300 રૂપિયા મળે છે। એમએચડબલ્યુ વર્કર્સને ઓપરેશન કરાવવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે। સરકારે એક વર્ષમાં 185 નો જિલ્લા દીઠ ટાર્ગેટ આપેલો છે। ગાંધીનગરના અડાલજ સામૂહિક કેન્દ્રમાં નસબંધી થઈ। એનએસવી પખવાડિયા અંતર્ગત હેલ્થ કર્મીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે। 132 નો ટાર્ગેટ આપવામાં આવ્યો અને 29 ઓપરેશન પૂરા થયા છે। ત્યારે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિરાલી ગોધાણીએ દાવો કર્યો છે। અહીં મહેસાણાનો યુવક આવ્યો હતો જેનું ઓપરેશન થયું છે। અમારું કામ માત્ર ઓપરેશન થિયેટરની વ્યવસ્થા કરવાનું છે। આ પ્રકારના ઓપરેશનોની તપાસ થવી જોઈએ તેવું ડોક્ટર નિરાલીએ કહ્યું છે। ત્યારે મહેસાણામાં જે નસબંધીનો મામલો સામે આવ્યો છે, યુવકની નસબંધી કરી નાખવામાં આવી। યુવકની જાણ બહાર તેની નસબંધી કરી નાખવામાં આવી। તેને લઈને જે મોટો પર્દાફાશ થઈ રહ્યો છે, નસબંધી કાંડમાં મોટો ધડાકો, ટાર્ગેટ આપીને નસબંધી કરાવવાના રેકેટનો આ પર્દાફાશ થયો છે। ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર નિરાલી ગોધાણીનું નિવેદન પણ સામે આવ્યું છે। મહેસાણાનો યુવક આવ્યો હતો જેનું ઓપરેશન થયું છે તેવું ડોક્ટર નિરાલીએ જણાવ્યું છે અને જે પ્રમાણે આખો મામલો સામે આવ્યો છે, યુવકનું તેની જાણ બહાર જ જ્યારે નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું, અપરિણિત યુવક જેનું નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું, ત્યારે ટાર્ગેટ આપીને નસબંધી કરાવવાના રેકેટનો પર્દાફાશ થયો છે। આ મામલો સામે આવ્યા બાદ જ્યારે ખબર પડી રહી છે કે આરોગ્ય ખાતાના કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવે છે, હેલ્થ વર્કર્સને નસબંધી કરવા માટે થઈને 300 રૂપિયા આપવામાં આવે છે અને 300 રૂપિયા માટે એક યુવકને નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું। એમએચડબલ્યુ વર્કર્સને ઓપરેશન કરાવવા માટે ટાર્ગેટ આપવામાં આવે છે। સરકારે એક વર્ષમાં 185 નો જિલ્લા દીઠ ટાર્ગેટ આપેલો છે। હવે સવાલ એ થઈ રહ્યો છે કે આવું પાપ કોણ કરી રહ્યું છે? નસબંધીને જાણે ટાર્ગેટનો ધંધો બનાવી દીધો હોય તેવા પ્રકારની જે આ ઘટના સામે આવી રહી છે। ગાંધીનગરના અડાલજ સામૂહિક કેન્દ્રમાં નસબંધી કરવામાં આવી। યુવક કે જે હજી અપરિણિત છે, મહેસાણાનો આ યુવક જેણે લગ્ન પણ નથી કર્યા, તેની નસબંધી કરી નાખવામાં આવી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે અને જે પ્રમાણે ટાર્ગેટ આપીને આ નસબંધીના ઓપરેશન્સ કરવામાં આવી રહ્યા છે તેના પર પણ સૌથી મોટો સવાલ। મને બે ફોનમાં લઈ ગયા, ખબર ના રહી કે આખા જોઈને કે જોમફળીઓ ને ચીકુડીઓ ને એવું હોય કે વ્યાયામ જવાનું હોય, તે પછી જઈને યાર મને ઠેકાણ ના રીતે ગાડી હું કરતી હતી। પછી શું કર્યું? પછી કે મને કોઈ ખ્યાલ જ ના રહ્યો। ક્યાં લઈ ગયા હતા એવું કોઈ ખબર? ના, એવું કોઈ નહીં। 18 ચિલકોર ખાલી આવીને ઉતર્યો ને બીજા દાર ફોન આવીને તને કુટુંબ નિયોજન ઓપરેશન કરાયું, તને કોઈ ડોક્ટરે સમજાવ્યો તો? ના, કશી તે સહી કરી હતી? સહી તો અંગૂઠો મારે થાય। શું તકલીફ થાય હવે? દુખાય બહુ યાર, રવાતું નહીં। અને કેટલા પૈસા આપ્યા હતા પછી તને? અહીં તો 2000 આલે તો એમાં ભેમો જે કરાવનારો ભેમો જ છે। 12 રૂપિયા લઈ ગયા, પછી બીજા મને આલે હતા। તાર હંગાત કેટલા છોકરાનું ઓપરેશન કરાવ્યું? બીજા તો 4-5 જણા આમ યાદ રહ્યું, પછી યાદ ના રહ્યું। અત્યારે એનએસવી નું પખવાડું ચાલ્યું હતું, ગયા અઠવાડિયે જ પત્યું છે। એટલે એના અંડર એનએસવીના ઓપરેશન દરેક સીએચસીમાં કેમ્પ તરીકે થતા હોય છે। એટલે એમાં શું કહેવાય, એમએચપીડબલ્યુ જે વર્કર હોય એ લોકો પેશન્ટ લઈને આવે અને અમારો રોલ એ હોય કે અમારે ઓટી પ્રોવાઈડ કરવાનું હોય એમને, અમારું જે કેમ્પસમાં ઓટી હોય એ, અને સર્જન બી ઉપરથી જિલ્લા પરિષદમાંથી જ ડિસાઇડ થઈને જ આવે કે કયા સર્જન કરવાના છે। એટલે અમારો રોલ તો ખાલી એમને ઓટી પ્રોવાઈડ કરવાનો જ હોય છે। બાકી એમએચપીડબલ્યુ જે વર્કર્સ હોય છે એ બધા પેશન્ટને લઈને આવે છે કાઉન્સિલ કરીને ને એવી રીતે। એટલે અમારો રોલ તો આટલો જ હોય છે। ઇન્ફોર્મેશન આપો છો એ અમને અત્યારે જ ખબર પડી છે, એટલે એ બી એક ઇન્ક્વાયરીનો ઇસ્યુ છે કે ભાઈ આગળ આવું થયું છે, ઇસ્યુ આવ્યો છે તો આગળ આવું ના થાય અને આ કઈ રીતે થયું છે એ બી આપણે ઇન્ક્વાયરી કરીને આગળ ઉપરથી ઇન્ક્વાયરી બેસાડશે જ। મહેસાણામાં નસબંધી કાંડમાં
સૌથી મોટો ધડાકો થયો છે. પાયલ યાદવ વધુ વિગતો સાથે અમારી સાથે જોડાયેલા છે. પાયલ, જે સમગ્ર ઘટના સામે આવી રહી છે, મહેસાણાના એક યુવકની નસબંધી, તેની જાણ બહાર કરી દેવામાં આવે છે અને જાણે હેલ્થ વર્કર્સ માથા શોધી રહ્યા છે પોતાની કમાણી માટે. ચોક્કસ કિન્નરી, જે પ્રકારે આ આંકડાકીય મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે, કારણ કે એક વર્ષમાં 185નો સરકારનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે કે એક વર્ષમાં 185 નસબંધી જે છે તે કરવાની છે અને તેને લઈને આ ટાર્ગેટ પૂરો કરવા માટે અપરિણિત યુવકની નસબંધી કરી દેવામાં આવી છે. તેની જાણ બહાર, જો કે આ નસબંધી કરવા માટે તેની પત્ની કાં તો તેના પરિવારની સંમતિ લેવાની હોય છે અને ત્યારબાદ ઓપરેશન કરવાનું હોય છે, પરંતુ આ યુવકને ખેત મજૂરીએ ચીકોડીઓમાં જવાનું છે તેવું કહીને તેમને અહીંથી લઈ જવામાં આવ્યો હતો. તેનું કહેવું છે કે મને ફૂલ દારૂ પીવડાવવામાં આવ્યો, અદાલત સુધી તેને હોશ હતો, ત્યારબાદ તેને હોશ નહોતો અને ત્યારબાદ વધુ દારૂ પીવડાવવામાં આવ્યો અને તેની નસબંધી કરી દેવામાં આવી. બીજા દિવસે યુવકને દુખાવો થયો ત્યારે તેને ખબર પડી કે મારી નસબંધી થઈ ગઈ છે. સમગ્ર કૌભાંડ જે છે બહાર આવ્યું છે અને આ યુવક ધ્રુસકે રડી પડ્યો છે. એક મહિના પછી તેના મેરેજ હતા, એ મેરેજ પણ તેના તૂટી ગયા છે. અત્યારે યુવક ડિપ્રેશનમાં જતો રહ્યો છે. તેનું કહેવું છે કે મને આ રીતે છેતર્યો છે. હેલ્થ વર્કરો જે લઈ જાય છે MHPWના, તેમને ફક્ત ને ફક્ત 300 રૂપિયા મળે છે આ નસબંધી કરાવવા પાછળના, અને જે પેશન્ટ હોય છે તેને 2200 રૂપિયા મળે છે. 2000 રૂપિયા જ આ યુવકને મળ્યા હતા અને 200 રૂપિયા વચ્ચેનો દલાલ ખાઈ ગયો, જે તેને લઈ ગયો હતો. આ ખેત મજૂરી કરવાની છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે જિલ્લા અધિકારીએ સ્વીકાર્યું છે કે આ જે હેલ્થ વર્કર છે તેની ભૂલ છે અને આ ભૂલ એક યુવકને ભારે પડી છે, કારણ કે તેનું ઓપરેશન થઈ ગયું છે. અત્યારે તે પીડાઈ રહ્યો છે, તેનો જે સંબંધ છે તે પણ તૂટી ગયો છે. અત્યારે વાત કરીએ તો એક વર્ષમાં 185 જેટલો ટાર્ગેટ આપવામાં આવે છે. આ MHPWના જે હેલ્થ વર્કરો છે તેને આવા કેટલા લોકોને પકડ્યા છે તે આંકડો હજુ સામે નથી આવ્યો, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આંકડાકીય મોટું કૌભાંડ સામે આવી શકે છે. ફક્ત ને ફક્ત 200 રૂપિયા 300 રૂપિયાની લાલચમાં આ યુવકને તેમને નપુંસક બનાવી દીધો છે અને તેને લઈને સમગ્ર જિલ્લા આરોગ્ય વિભાગ અત્યારે દોડતું થયું છે અને જિલ્લા આરોગ્ય વિભાગનું પણ એવું કહેવું છે કે આના ઉપર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, સસ્પેન્ડ કરવા સુધીના પગલાં ભરવામાં આવશે. પરંતુ આવી રીતે તો દરેક મેટરોમાં કરવામાં આવે છે. આરોગ્ય વિભાગ ઉપરથી જાણે લોકોનો વિશ્વાસ હવે ધીરે ધીરે ઉઠી ગયો છે, કારણ કે એક તરફ યુવકને જાણ બહાર ઓપરેશન કરી દેવામાં આવે છે, એક યુવકના જાણ બહાર સ્ટેન્ડ મૂકી દેવામાં આવે છે, તો આરોગ્ય વિભાગ આ કેસમાં પણ ઊંઘતું ઝડપાયું છે. જ્યારે સમગ્ર ઘટના બહાર આવી ત્યારે તેમને તાત્કાલિક આરોગ્ય વિભાગ દોડતું થઈને યુવકના ઘર સુધી પહોંચ્યું હતું ને સમગ્ર વિગત મેળવી. આ કેટલું મોટું કૌભાંડ કહી શકાય. જે પ્રકારે અત્યારે હાલમાં વાત કરીએ તો સસ્પેન્ડ આ યુવક થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. અને જે પ્રમાણે વાત કરીએ તો 100 જુલાઈથી લઈને અત્યાર સુધીમાં 46 જેટલા ઓપરેશન કરવામાં આવ્યા છે. જુલાઈથી ઓગસ્ટ સુધીમાં 18 થયા છે ને ત્યારબાદ 3 મહિનામાં બીજા 28 ઓપરેશનો કરવામાં આવે છે. સમગ્ર વિગતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો મોટું આંકડાકીય કૌભાંડ બહાર આવી શકે છે. જી કિન્નરી. બિલકુલ પાયલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. દિવ્યા અમારી સાથે જોડાયેલા છે. દિવ્યા, આપની પાસેથી જાણવા માંગીશું, મહેસાણાની જે ઘટના સામે આવી રહી છે, એક યુવકની જ્યારે નસબંધી કરી નાખવામાં આવે છે તેની જાણ બહાર, શું અપડેટ છે આ મામલે? કિન્નરી, હવે આરોગ્ય વિભાગને લઈને સૌ કોઈના શંકા ઊભી થાય તેવા એક બાદ એક કાંડ છે તે સામે આવ્યા છે. ખાતી કાંડના એક બાદ એક હોસ્પિટલોના તબીબોના જે દાવાઓ કરવામાં આવતા હતા કે સબ સુરક્ષિત છે, પરંતુ ખ્યાતિમાં એક બાદ એક જે લોકોના હૃદય ચીરી નાખવાની ઘટના પ્રકાશમાં આવી, ત્યાં બીજી જ ઘટના મહેસાણામાં એક વ્યક્તિનું પરિવાર તો શું પરંતુ વ્યક્તિને પણ ખબર નથી પડતી અને ત્યાં તેની નસબંધી કરી દેવામાં આવે છે. હવે મહેસાણા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ નિરાલી દ્વારા પણ એક મહત્વનો દાવો છે તે કરવામાં આવ્યો છે કે આ તમામ લોકોના ઓપરેશનની જવાબદારી તેમની હોય છે, પણ વ્યવસ્થા કરવાની જવાબદારી તેમની હોય છે. પરંતુ આ પ્રકારે જો ઓપરેશન થયા હોય તો તેમાં ઠોસ કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે તમામ જે હેલ્થ વર્કરો હતા તેમને પણ ટાર્ગેટ આપવામાં આવતો હતો અને એક ટાર્ગેટ પાછળ માત્ર 300 રૂપિયા, એક નજીવા પૈસાની લાલચમાં અનેક લોકોના જીવ સાથે ચેડા તો કરવામાં આવતા હતા, પરંતુ આ નજીવા આ લોકોની હેલ્થ વર્કરોને પણ એક ટાર્ગેટ આપી
લઈને આ પ્રકારે લોકોની નસબંધી કરવામાં આવતી હતી અને એક નહીં પરંતુ આવા અનેક કિસ્સાઓ અને અનેક ઓપરેશનો થયા હોવાનો દાવો છે જે આ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યો છે, જે અંગે ઠોસ કાર્યવાહી આરોગ્ય વિભાગે કરવી પડશે, કારણ કે એક બાદ એક આરોગ્ય વિભાગની બેદરકારીના અને આરોગ્ય વિભાગ નબળું અને ઊંઘતું ઝડપાતું હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે। મહેસાણામાં જે યુવકનો કિસ્સો સામે આવ્યો, આ એક નથી પરંતુ અનેક કિસ્સાઓ સામે આવે તેવી પણ સંભાવનાઓ આ કેસમાં સમગ્ર જોતા લાગી રહી છે। એટલે કે આરોગ્ય વિભાગની ક્યાંક બેદરકારી તો સદંતરે જોવા મળી રહી છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલની ઘટનાને હવે 11 નવેમ્બરની આસપાસ ઘટના બની હતી। હવે ડિસેમ્બર આવવા આવ્યો, મહિનો થવા આવ્યો, તેમ છતાં પણ કોઈ પણ પ્રકારના જે મૃતકોના રિપોર્ટ હતા તે પણ હજી સુધી બહાર પાડવામાં નથી આવે કે કયા કારણોસર તેમની મૃત્યુ થયું હતું। એટલે કે આરોગ્ય વિભાગ જ્યાં તપાસ કરે છે, SOP બનાવવાની વાત કરે છે, પરંતુ આવી બેદરકારી રાખતા અને જ્યાં તબીબોને હેલ્થ વર્કરોને જ્યાં સુધી ટાર્ગેટ આપવામાં આવે છે અને એક ટાર્ગેટ એક ઓપરેશન પાછળ માત્ર ને માત્ર 300 રૂપિયાની લાલચ આપવામાં આવે છે અને આ જ લાલચના કારણે નિર્દોષોના જીવ છે તે જોખમાઈ રહ્યા છે। આ એક કિસ્સો નથી પરંતુ અનેક કિસ્સાઓ આની સામે આવે, અનેક કેસો પણ સામે આવે તો કોઈ નવાઈ નથી। તે જ દિશામાં તપાસ અને યોગ્ય અને ઠોસ કાર્યવાહીની જરૂર ઊભી થઈ રહી છે, કારણ કે આ બે કિસ્સા જે બન્યા બાદ જે ચોંકાવનારા ખુલાસા છે તે પણ સામે આવ્યા છે। કિન્નરી જી ધન્યવાદ દિવ્યા, ધન્યવાદ પાયલ આ માહિતી માટે। ત્યારે મહેસાણામાં એક યુવકની નસબંધીનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું, કુટુંબ નિયોજનનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું। આ યુવકને જાણ પણ નહોતી અને તેનું જીવન બરબાદ થઈ ગયું। એક ઓપરેશનના કારણે થઈને તેનો જે સંસાર વસવાનો હતો, આ સંસાર વસતા પહેલા જ ઉજળી ગયો છે। એ યુવકને દારૂ પીવડાવવામાં આવ્યો, હેલ્થ વર્કર્સ તેને લઈને આવ્યા અને તેનું ઓપરેશન કરી નાખવામાં આવ્યું। આ યુવકને 2000 રૂપિયા આપવામાં આવ્યા, વચ્ચેના 200 રૂપિયા દલાલ લઈ ગયો અને 300 રૂપિયા હેલ્થ વર્કરે પોતાના ખિસ્સાની અંદર નાખ્યા, પરંતુ આ યુવકની જિંદગી અત્યારે બરબાદ થઈ ગઈ છે। આરોગ્ય વિભાગ શું કરી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે। શું કાર્યવાહી થઈ રહી છે, કારણ કે આટલો સમય થઈ ગયો છે આ ઘટના સામે આવ્યા અને હજી પણ કઈ કાર્યવાહી કરવામાં આવી છે। કાર્યવાહીના નામે અત્યારે તો મીંડું જ જોવા મળી રહ્યું છે અને જે ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ રહ્યા છે, જે અદાલજના જે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ નિરાલી ગોધાણી, એમણે તો પોતાના હાથ જ ખંખેરી નાખ્યા છે। સમગ્ર રેકેટનો જે પર્દાફાશ થઈ રહ્યો છે, ટાર્ગેટ આપવામાં આવે છે નસબંધી કરાવવા માટે થઈને NSP પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે, પરંતુ આ ઉજવણીની અંદર એક યુવકનો સંસાર ઉજળી ગયો છે, તેના લગ્ન તૂટી ગયા છે। એક યુવકને પોતાના ભવિષ્યને લઈને અત્યારે સવાલો થઈ રહ્યા છે। સરકાર દ્વારા જ્યારે 185 જિલ્લા દીઠ ટાર્ગેટ આપવામાં આવ્યો છે, ત્યારે હેલ્થ વર્કર્સ જે છે તે પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે થઈને મથી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી અમારી સાથે જોડાયેલા છે। મનીષભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જે ઘટના સમગ્ર સામે આવી છે, એક યુવકની જિંદગી બરબાદ થઈ ગઈ। નિશ્ચિત પણ ઘણા ચોંકાવનારા અને ઘણા આમાં દુઃખ પહોંચે તે પ્રકારના છે। એક તરફ સરકારી આંકડાઓમાં નંબર 1 દેખાવાની હરીફાઈમાં માનવ જિંદગી સાથે જે ચેડા થયા અને જે વાત સામે આવી છે એ દેખાડે છે કે સરકારમાં કઈ પ્રકારનું તંત્ર ધુપલ ચાલી રહ્યું છે। સરકાર માત્ર ટાર્ગેટ આપે, ખોટ જગ્યાએ આપણને મેમોનું RTOને મેમોનું આપે, કોઈને બીજા ટાર્ગેટ આપે, ત્રીજો ટાર્ગેટ આપે, અને આ તો માનવ જિંદગી સાથે સીધી રમત થાય એ પ્રકારનું ટાર્ગેટ। અને એના કારણે એક આશાસ્પદ યુવાનની જિંદગી સાથે જે ચેડા થયા છે, આ સીધી જવાબદારી આરોગ્ય વિભાગની બને છે। આપણે જોયું હતું અગાઉ પણ કોરોના વખતે જોયું હતું કે રસીકરણના ટાર્ગેટ પૂરા કરવામાં કઈ રીતે આંકડાઓની ભરમાર ઊભી કરવામાં આવતી હતી, આ એનો જ ભાગરૂપે આગળ ચાલી રહ્યું છે। હકીકતમાં આરોગ્ય વિભાગ એ ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે અને એના કારણે જ આવું એક પછી એક પોલમપોલ ચાલે છે અને દર્દીઓને મોતને ઘાટ પહોંચી જાય ત્યાં લગી અથવા એની જિંદગી બરબાદ થઈ જાય તે હૃદયની ઘટનાઓ આપણી સામે આવે છે। હું સંદેશના માધ્યમથી સરકારને પૂછવા માંગુ છું કે ઉત્તર ગુજરાતની અંદર આ બનેલી ઘટનામાં કેમ પ્રવક્તા મંત્રીશ્રી કોઈ જવાબ નથી આપતા। અગાઉ પણ ઉત્તર ગુજરાતમાં અનેક પ્રકારની હોસ્પિટલોના ચેડા આવી ગયા, તો ખરેખર માનવ જિંદગી સાથે તમે સારવાર આપવા માંગો છો કે માનવ જિંદગીને બરબાદ કરવા માંગો છો?
આની પણ સરકારે તપાસ કરીને ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવવો પડશે. લોકોનો જ્યારે વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ ઉઠી જાય તે હદે ભ્રષ્ટાચાર અને કમ્પ્લીટપણે ગેરરીતિને ખોટા કામો થાય તો કોણ વિશ્વાસ મૂકશે જાહેર વ્યવસ્થા ઉપર? સરકારે આની બાબતમાં તાત્કાલિક ગંભીરતા લેવું જોઈએ અને ગુજરાતની જનતાને વિશ્વાસ અપાવવો જોઈએ કે આ જે કઈ બની છે ઘટના એની જવાબદાર સામે કડક આચારમાં પગલાં ભરાય અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને એનો વિશ્વાસ અપાવવો પડશે. જી ધન્યવાદ મનીષભાઈ અમારી સાથે જોડાવા બદલ.